નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. શિક્ષણ પદ્ધતિ અને શિક્ષણ પ્રક્રિયાને જાળવી રાખવા માટે ખાસ કરી અને અલગ અલગ સંસ્થાઓની રચના કરવામાં આવે છે. કારણ કે શિક્ષણ પદ્ધતિ એ પ્રમાણે ચાલે જે પ્રમાણે તેનો કર્તા જે છે એ મુખ્ય રીતે કાર્ય કરતો હોય. એટલા માટે સંસ્થાઓ જે છે એ અધ્યાપન પદ્ધતિઓ માટે અને સંસ્થાઓ માટે મુખ્ય છે. આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ TE4 ની, શાળાની નીતિઓ અને શાળાનો વહીવટ. એમાં આપણે એકમ 3 યુનિટ 3 શરૂ કરેલું છે. 3.1, 3.2, 3.3 એટલે કે વિવિધ જે બોર્ડ છે, 3 પ્રકારના આપણા બોર્ડ એ આપણે કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે વાત કરવી છે 3.4, 3.4, જેનું નામ છે વિવિધ પ્રકારની શાળાઓ અને તેનો સામાન્ય પરિચય. હવે ખાસ કરી અને એઝ અ ટીચર અને તાલીમાર્થી સ્વરૂપે પણ તમને સૌને ખ્યાલ હોવો જોઈએ કે જે શાળાઓ છે એ અલગ અલગ બધા પ્રકારની જોવા મળે છે. આપણને એ શિક્ષણ ક્ષેત્રમાં આવ્યા પછી જ ખ્યાલ આવે કે શાળાઓના પણ પ્રકાર હોય. સામાન્ય મનુષ્યોને કેવું હોય કે શાળા એટલે શાળા, સ્કૂલ બધી સરખી. કાં તો એક વસ્તુની ખબર હોય કે પ્રાઇવેટ શાળાઓ અને સરકારી શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ, આવા બે પ્રકારની સામાન્ય માણસોને ખબર હોય છે. પરંતુ તાલીમાર્થીઓ, શાળાઓના ઘણા બધા પ્રકાર છે, એ તમને એઝ અ ટીચર ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે 3.4 નું નામ છે વિવિધ પ્રકારની શાળાઓ. શાળાઓના પ્રકાર કે ભાઈ સ્કૂલો કેટલા કેટલા પ્રકારમાં ડિવાઈડ કરેલી છે અને તેનો સામાન્ય પરિચય, એટલે એ શાળાઓ મુખ્ય કઈ છે, કઈ રીતે છે, એનો પરિચય આપણે યુનિટ 3 ના 3.4 ની અંદર મેળવીએ છીએ. ચલો તો આપણે શરૂ કરીએ. વિવિધ શાળાઓ. જો પ્રસ્તાવનાની અંદર જ આપણને વાત કરેલી છે કે શાળાઓના પ્રકાર મુખ્ય છે. અલગ અલગ ઘણી બધી દ્રષ્ટિએ સ્કૂલોના પ્રકાર પાડવામાં આવે છે અને એ પ્રકાર પ્રમાણે એના શિક્ષકોની ભરતી જોવા મળે, પ્લસમાં એના વિદ્યાર્થીઓની ભરતી. તો આ છે મુખ્ય શાળાઓના પ્રકાર અને તે પ્રમાણે જ શિક્ષણ પદ્ધતિ જે છે તે ચાલે છે. આમ તો આપણે જોઈએ તો શાળાઓના જેટલા પ્રકાર છે એ બધા પ્રકારનું મુખ્ય કારણ કયું? તો કે શિક્ષણ પદ્ધતિ, અધ્યાપન પદ્ધતિને ઊંચો લાવવું, એનો ગ્રાફ ઊંચો આવે, એ મુખ્ય વાત છે. અને શિક્ષણનું સાર્વત્રિકરણ બને, એ પણ મુખ્ય બાબત છે. એટલા માટે શાળાઓના અનેક પ્રકાર છે. આપણે સૌ પ્રથમ જોઈએ તો જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ. જો તાલીમાર્થીઓ, આપણે શરૂ કરીએ છીએ પહેલો પ્રકાર, જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ. જેનું નામ છે એ પ્રમાણે જ જો તેનું કામ છે, જિલ્લા પંચાયત સંચાલિત. એટલે સ્વાભાવિક રીતે એનું સંચાલન કોણ કરે? જિલ્લાની જિલ્લા પંચાયત. એને જિલ્લાની શાળાઓ કહેવામાં આવે છે. એમાં પણ પ્રાથમિક શાળાઓની આપણે વાત કરીએ છીએ, એટલે જ નામ છે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ. અલગ અલગ જિલ્લાઓની અંદર તેમના પંચાયતના અંડરમાં આવતી જે પ્રાથમિક શાળાઓ છે તેને જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ કહેવામાં આવે છે. જેમાં મુખ્ય રીતે આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઉઠાવાતો હોય તે સરકારી શાળા છે. હવે આજે જિલ્લા પંચાયતના નેજા હેઠળ જે પ્રાઇમરી સ્કૂલો જોવા મળે એનો રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવે છે, એટલે પ્રોપર રીતે ગવર્મેન્ટ સ્કૂલ ગણાય છે. જિલ્લાની પ્રાથમિક શાળા પ્લસમાં કેવી? તો કે પ્યોર સરકારી પ્રાથમિક શાળા. આપણે જોઈએ તો પંચાયત રાજ્યના અમલીકરણ બાદ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું તેમાં દરેક જિલ્લામાં પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિવિધ જિલ્લાની જિલ્લા પંચાયતો જોવા મળે છે. આપણને ખબર જ છે સામાન્ય સભાની અંદર જે રીતે પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે
તે પ્રમાણે તે જિલ્લાઓની જિલ્લા પંચાયત રચાય છે અને જિલ્લા પંચાયતના અંડરમાં એક એક સ્કૂલો જોવા મળે છે. ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે એ પ્રાથમિક શાળા છે તો તેને કહેવાય જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ. બંધારણની કલમ 45 અને સ્વીકાર્ય કલમ મુજબ 6 થી 14 વર્ષના બાળકને જે મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તે સંદર્ભે આ જિલ્લા પંચાયતની શાળાઓની રચના કરવામાં આવી છે. એટલે જ તાલીમાર્થીઓ કહ્યું કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ જે છે એના નેજા હેઠળ આ પ્રાથમિક શાળાઓની રચના કરવામાં આવે છે. એટલે મુખ્ય રીતે તેની ખાસ કરી અને મેજોરિટી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે અને પ્યોર ગવર્મેન્ટ શાળા છે પ્રાથમિકની અંદર, એટલે તે જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જોવા મળે છે. ગુજરાત રાજ્યની પ્રાથમિક શિક્ષણ સમિતિઓ દ્વારા આવી અલગ અલગ પ્રાથમિક શાળાઓની રચના કરવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી 4 અપૂર્ણ પ્રાથમિક શાળા અને ધોરણ 1 થી 8 પૂર્ણ પ્રાથમિક શાળા એવી બે પ્રકારની પ્રાથમિક શાળાઓ જોવા મળે છે. આપણે ત્યાં અત્યારે જોઈએ તો 1 થી 5 ધોરણ એને આપણે વાડી શાળા કહીએ છીએ. પ્રત્યેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં હોય અને 6 થી 8 પણ હોય અને પ્લસમાં 1 થી 8 ધોરણની જે પ્રાથમિક શાળાઓ જોવા મળે એને કહેવાય જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ, જેમાં મુખ્ય કાર્યભાર જે છે એ જિલ્લાના અલગ અલગ શિક્ષકો થ્રુ જોવા મળે. જે જિલ્લા પંચાયત થ્રુ ગવર્મેન્ટ દ્વારા જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે જ શિક્ષકો કાયમી શિક્ષકો તરીકે આ શાળાની અંદર કાર્ય કરે છે. જેમાં મુખ્ય રીતે જોઈએ તો શાળામાં વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે. એસસી, એસટી અને ઓબીસી ના બાળકોને ગણવેશ પણ મફત છે, ફ્રી ઓફ જોવા મળે છે. પછાત અને આદિવાસી વર્ગના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આપણને સૌને ખ્યાલ છે મિત્રો કે સ્કોલરશિપની જે સિસ્ટમ છે, યુનિફોર્મની જે સિસ્ટમ છે અને પ્લસમાં અત્યારે પ્રવર્તમાન સમયની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજના એ પણ આ પ્રાથમિક શાળાઓની અંદર લાગુ કરી દેવામાં આવેલી છે. એટલા માટે કારણ કે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ થાય, સાવ મફત, ફરજિયાત, ગણવેશ પણ ફ્રી, પાઠ્યપુસ્તક પણ ત્યાંથી મળે, ભોજનની વ્યવસ્થા પણ શાળામાં. એટલા માટે કારણ કે આપણા ગવર્મેન્ટની સ્કીમ છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય, એટલે સૌપ્રથમ એ લોકોને સ્વાદિષ્ટ અને સારામાં સારું એવું ભોજન જમાડવામાં આવે આરોગ્યપ્રદ, અને પછી તેઓને શિક્ષણ આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓનું નામાંકન થાય, પ્લસમાં તાલીમાર્થીઓ સાર્વત્રિકરણ થાય અને સ્થાયીકરણ જોવા મળે કે એડમિશન લીધા પછી બાળક તે પ્રાથમિક શાળામાં 8 ધોરણ પૂરું કરી અને ત્યારબાદ જ બહાર નીકળે. એ પ્રમાણે જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ જે છે એ જોવા મળે છે. આપણે જોઈએ તો મુખ્ય રીતે રાઇટ ટુ એજ્યુકેશન, ખાસ કરીને 1992 નો જે નિયમ છે તે પ્રમાણે જીસીઆરટી દ્વારા આ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે અને રાજ્ય સરકાર અને ગ્રામ્ય વિસ્તારના જે પ્રમુખ નાગરિકો છે તે મુખ્ય રીતે આ શાળાની મુલાકાત લે છે. અલગ અલગ બધા જ વિસ્તારોની અંદર આ શાળાઓ કાર્યરત છે. પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ, બાલા કાર્યક્રમ, શિક્ષક વાલી મંડળ, નવ વિચાર, નવ આચાર અને ખાસ કરી અને મધ્યાહન ભોજન યોજના આવી મુખ્ય જે આપણી ગવર્મેન્ટની સ્કીમો છે એ આ પ્રાઇમરી સ્કૂલની અંદર એક પ્રકારે ડેવલપ કરવામાં આવી છે. કારણ કે વિદ્યાર્થીઓને વધારે ને વધારે પડતો લાભ મળે અને પ્લસમાં વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવે જ. કારણ કે વિદ્યાર્થી મિત્રો મુખ્ય હેતુ શું છે તો કે આપણું ભારત જે છે એ સંપૂર્ણ સાક્ષર બને, એટલા માટે આવી પ્રાથમિક શાળાઓની રચના કરવામાં આવી છે. તો આ પહેલો સ્કૂલનો પ્રકાર જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ શાળાનો, અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. તાલીમાર્થીઓ અનુદાનિતની વાત કરે છે, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે સ્વાભાવિક રીતે માધ્યમિક શાળા એટલે હાઈસ્કૂલ 9 અને 10 ધોરણ, ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે
હાયર સેકન્ડરી 11 અને 12 ધોરણ. તો 9 થી 12 ધોરણના નેજા હેઠળ આ અનુદાનિત શાળાઓની રચના કરવામાં આવી, જેને આપણે ગ્રાન્ટેડ શાળાઓ કહીએ છીએ. તાલીમાર્થીઓ, જે તમે લોકો ટાટ પાસ કરી અને તેમાં શિક્ષક તરીકે જોડાઈ શકો, અને આપણે હમણાં જે પ્રાઇમરીની વાત કરી એમાં ટેટ 1 અને ટેટ 2 પાસ કરી અને તમે શિક્ષક તરીકે જોડાઈ શકો. તો હાઈસ્કૂલની આપણે વાત કરીએ તો જેમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે સરકારશ્રીના અનુદાનથી ચાલે છે, એને અનુદાનિત કહેવામાં આવે છે, જેને આપણે ગ્રાન્ટેડના નામે ઓળખીએ છીએ. ખાસ કરી અને ગ્રાન્ટેડ શાળાઓ જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લેવલની જ શાળાઓ જોવા મળે છે. આપણે ત્યાં મુખ્ય રીતે જોઈએ તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે, અનુદાનિત માધ્યમિક શાળાઓ, એમાં ટ્રસ્ટ મુખ્ય છે. જો એ કહેવાય અર્ધ સરકારી શાળા, એમાં શિક્ષકોની ભરતી અને બઢતીના જે નિયમો છે અને પગારના નિયમો એ પ્યોર ગવર્મેન્ટના હોય છે. પ્લસમાં એનું શાળાનું સ્ટ્રક્ચર, શાળાનું બિલ્ડિંગ, નીતિ નિયમો એ ટ્રસ્ટ સંચાલિત હોય છે. તેને કહેવાય અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. આ ખાસ કરી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી છે. તેમાં મુખ્ય રીતે એનો ઉદ્દેશ્ય એ છે કે ક્યારેક જો વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ સ્કૂલ ફૂલ થઈ જાય અને એડમિશન ન મળે તો તેને 9 થી 12 ધોરણ જો કરવા હોય તો આવી ગ્રાન્ટેડ શાળાઓ હોય તો તેને આસાનીથી એડમિશન મળી જાય. પ્લસમાં વિદ્યાર્થીઓ જે છે એને આની અંદર બધી જ સુવિધાઓ ગવર્મેન્ટની જેમ મળે, જેમ કે સ્કોલરશિપ, મધ્યાહન ભોજન યોજના, ફ્રી ગવર્મેન્ટની જે કોઈ નિયમો છે, જેમાં સરસ્વતી સાયકલ સાધના યોજના, એવી અલગ અલગ જે સ્કીમ છે એ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે ગ્રાન્ટેડ શાળાઓ ખાસ કરી અને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી લેવલે જોવા મળે છે. આજે હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાઓ છે તેમાં મુખ્ય રીતે ટ્રસ્ટ છે. આપણે એમ કહીએ કે શિક્ષકો કેના નેજા હેઠળ, તો ગવર્મેન્ટ દ્વારા તેની ભરતી થાય, પરંતુ ટ્રસ્ટ સંચાલિત છે. એટલે કે મુખ્ય રીતે ટ્રસ્ટીઓના નિયમ પ્રમાણે તે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્ય કરવાનું હોય છે. એને જ કહેવાય અનુદાનિત. ટ્રસ્ટના અનુદાનમાંથી ચાલે છે, પ્લસમાં ગવર્મેન્ટનો પણ એમાં હિસ્સો છે. એટલે આમ કહેવાય ગવર્મેન્ટ, પણ પ્યોર ગવર્મેન્ટ નહીં, જેને ગ્રાન્ટેડ શાળાઓ કહેવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ખાનગી ટ્રસ્ટો અલગ અલગ જિલ્લાઓ અને તાલુકા લેવલે અલગ અલગ ટ્રસ્ટની રચના કરવામાં આવે, અને ટ્રસ્ટ જે છે એ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળા શરૂ કરે. તેમાં મુખ્ય રીતે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ શાળાનો હેતુ શું? તો મુખ્ય રીતે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે એ એસએસસી અને એચએસસી ધોરણ પાસ કરે. ધોરણ 10 અને ધોરણ 12 માટે વિદ્યાર્થીઓને ક્યાંય બહાર જવું ન પડે, પરંતુ પોતાના જ એરિયાની અંદર એને આરામથી હાઈસ્કૂલ લેવલનું શિક્ષણ પ્રાપ્ત થાય. એ આ શાળાઓનો હેતુ છે. એટલા માટે તેની રચના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કોઈ પ્રકાર છે એ પ્રકાર મુખ્ય રીતે શિક્ષણના સાર્વત્રિકરણ માટે બનેલા પ્રકારો છે. કે આટલી પ્રકારની શાળાઓ છે તો મુખ્ય એનો હેતુ એ કે વધુને વધુ વિદ્યાર્થીઓ ભણતર પ્રાપ્ત કરે, બધા જ ગ્રેજ્યુએશન સુધી આરામથી પહોંચે એટલા માટે. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ તો પૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. પૂર્ણ સરકારીની વાત છે, પ્યોર ગવર્મેન્ટ, પણ કેવી? હાયર સેકન્ડરી અને હાઈસ્કૂલ, એટલે કે પૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. હવે તાલીમાર્થીઓ, તમને સૌને સ્વાભાવિક રીતે પ્રશ્ન થવો જોઈએ કે ગ્રાન્ટેડ શાળાઓ જે છે એની કમ્પેરિઝનમાં સરકારી શાળાઓ કેટલી? તો સપોઝ કે 4 ગ્રાન્ટેડ શાળાઓ હોય તો એની અડધી એટલે 50% પ્યોર ગવર્મેન્ટ શાળાઓ, એટલે 2 ગવર્મેન્ટ સ્કૂલો હોય. કોઈ ક્ષેત્રની અંદર જિલ્લા લેવલે કે કોઈ ગ્રામ્ય વિસ્તાર લેવલે, તાલુકા કક્ષાએ. એટલા માટે ખાસ કરી અને પૂર્ણ સરકારી
અને માધ્યમિક શાળાઓ જે છે એ સરકારના સંપૂર્ણ નેજા હેઠળ ચાલે છે. એમાં બધું જ આયોજન જે છે એ સરકારનું છે. આપણે જીસીઆરટી ગાંધીનગરથી જોવા મળે છે. શિક્ષકોની ભરતી, બઢતી, બદલી, પ્લસમાં શાળાનું ટાઈમ ટેબલ, શાળાનો અભ્યાસક્રમ, શાળાની રજાઓની ગણતરી, સંપૂર્ણ કાર્યભાર જે છે એ ગવર્મેન્ટ પર જોવા મળે છે. અને એનાથી ઉલટું આપણે શેમાં જોયું? ગ્રાન્ટેડની અંદર જોયું કે ગ્રાન્ટેડ જે છે એમાં ટ્રસ્ટ સંચાલિત છે. ખાલી ગવર્મેન્ટ દ્વારા પગાર જ જોવા મળે છે શિક્ષકોના, બાકી બધા જ નિયમો ટ્રસ્ટના છે. પરંતુ પ્યોર ગવર્મેન્ટની અંદર શું છે? બધા નિયમો અને બધું જ કાર્ય પ્યોર સરકારનું છે, પ્યોર ગવર્મેન્ટનું છે. એટલા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર આ મુખ્ય બે ભેદ રહેલા છે. તો આ બે પ્રકારની હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી જોવા મળે છે, ગ્રાન્ટેડ અને પ્યોર ગવર્મેન્ટ. ત્યારબાદ આપણે જોઈએ તો એના પછીનો ચોથો પ્રકાર જવાહરલાલ નહેરુ વિદ્યાલય, પ્યોર ગવર્મેન્ટ છે. જવાહર નહેરુ વિદ્યાલય, જેમાં મુખ્ય રીતે જોઈએ તો સરકારની શિક્ષણ નીતિ 1986 ના નેજા હેઠળ વિશિષ્ટ કારભાર માટે અને બાળકોની પ્રગતિ માટે આ જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. 1986 ની જે શિક્ષણ નીતિ હતી એ એજ્યુકેશન પોલિસીના નેજા હેઠળ આ જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. તમે સૌએ નામ સાંભળ્યું હશે કે જે વિશિષ્ટ પ્રતિભાવાળા બાળકો છે તેમને ત્યાં એડમિશન મળે છે. આપણે ત્યાં આપણા જિલ્લાની અંદર પણ નવોદય વિદ્યાલય છે. અલગ અલગ બધા જ જિલ્લાઓમાં એક એક નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે? તો કે વિદ્યાર્થીઓને 5મા ધોરણમાં ત્યાં એડમિશન મળે છે, પરંતુ તેની એક ટેસ્ટ લેવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્કીમ છે અને તેના નેજા હેઠળ ચાલતી આ નવોદય વિદ્યાલય જે છે એ પ્યોર ગવર્મેન્ટ શાળા છે. વિદ્યાર્થીઓની ભરતી કઈ રીતે? તો કે સૌ પ્રથમ તેની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે. હવે બાળક જો એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરે તો જ તેને 6ઠા ધોરણમાં એડમિશન મળે છે. 6 થી 12 ધોરણ સુધી આ શાળા ચાલે છે. તે નવોદય વિદ્યાલય કહેવામાં આવે છે. અલગ અલગ બધા જ જિલ્લાઓની અંદર 1986 ની શિક્ષણ નીતિ બાદ જવાહરલાલ નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. આપણે ત્યાં જામનગર જિલ્લામાં અલિયાવાડા પાસે જવાહરલાલ નવોદય વિદ્યાલય જોવા મળે છે. પ્યોર ગવર્મેન્ટ છે અને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે, કારણ કે ગ્રામ્ય વિસ્તારના બાળકો જે છે એ આસાનીથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે. પ્લસમાં આમાં કઈ રીતે વિદ્યાર્થીઓને એડમિશન મળે છે? તો કે જવાહરલાલ નવોદય વિદ્યાલયની અંદર મુખ્ય રીતે વિદ્યાર્થીઓની સમિતિઓ બનાવવામાં આવે અને આ એક પ્રકારની નિવાસી શાળા છે. નિવાસી શાળા એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓને ત્યાં છાત્રાલય ફરજિયાત જોવા મળે છે, હોસ્ટેલ કમ્પલસરી છે. એને કહેવાય નવોદય વિદ્યાલય. ભારતની અંદર 1985 થી 1986 માં આ શાળાનો આરંભ કરવામાં આવ્યો. મેં જેમ કહ્યું તેમ કે 1986 ની શિક્ષણ નીતિ બાદ આ નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી અને એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓ જે છે એ આસાનીથી હાઈસ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કરે. જે પછાત વર્ગના અને જે સાવ સામાન્ય બાળકો છે એમને ભણવાની ધગસ છે, તો તેના માટે શિક્ષણના કેન્દ્રો એ આ નવોદય વિદ્યાલય છે. આપણે જોઈએ તો તેના મુખ્ય હેતુઓ, નવોદય વિદ્યાલયના હેતુઓ બહુ સરસ છે, તમને પરીક્ષા લક્ષી પૂછાય તેવા છે. સમાનતા અને સામાજિક ન્યાય માટે આ સંસ્થા કાર્યરત છે. ખાસ કરી અને આ નવોદય વિદ્યાલયની અંદર સમાન કક્ષાએ સમાનતા અને સામાજિક ન્યાય માટે વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવે. સમાનતા ઇન ધ સેન્સ કે કોઈ કેટેગરીના ભેદભાવ વગર બધી જ જ્ઞાતિ જાતિ વાળા બાળકને ત્યાં એડમિશન મળે છે. એટલે સામાજિક ન્યાય માટે આ નવોદય વિદ્યાલય મહત્વના છે. દેશના વિભિન્ન ક્ષેત્રોમાં આ નવોદય વિદ્યાલય નિવાસી શાળા સ્વરૂપે કાર્યરત છે. આખા ઇન્ડિયાની આપણે રાષ્ટ્રીય લેવલની વાત છે. દેશના સમગ્ર ક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં નવોદય વિદ્યાલય સ્થાપિત છે. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે. આ જે નવોદય વિદ્યાલય છે
એ પ્યોર ગવર્મેન્ટની સ્કીમ છે. એ રાષ્ટ્રીય એકતાને, યુનિટીને એક પ્રોત્સાહન આપનારું વિદ્યાલય છે. નવોદય વિદ્યાલયની આપણે વાત કરીએ તો આપણે ત્યાં અલગ અલગ તેના કાર્યક્ષેત્રો છે. જે કાર્યાલય મુખ્ય ગણવામાં આવે તે જો જે મુખ્ય કાર્યાલયો છે તે કાર્યાલયોની સામે રાજ્યના નામ આપેલા છે. ઇન ધ સેન્સ કે જે મુખ્ય કાર્યાલય છે તે રાજ્યનું સંચાલન ક્યાંથી થાય તો કે એ કાર્યાલયમાંથી થાય. હેડ ઓફિસ જેને કહેવામાં આવે, જેમ કે ભોપાલ, એનું કાર્યક્ષેત્ર કયું તો કે મધ્યપ્રદેશ. ભોપાલમાં જે નવોદય વિદ્યાલયની હેડ ઓફિસ છે એ મધ્યપ્રદેશના નવોદય વિદ્યાલયનું સંચાલન કરે છે. ચંદીગઢમાં પંજાબ અને હિમાચલ પ્રદેશ, ચંદીગઢમાં જે મુખ્ય હેડ ઓફિસ છે એ પંજાબ અને હિમાચલ પ્રદેશના જે નવોદય વિદ્યાલયો છે તેનો કાર્યભાર સંભાળે છે. જયપુરમાં રાજસ્થાન અને હરિયાણા અને દિલ્હી, જયપુરની અંદર જે મુખ્ય ઓફિસ આપેલી છે એમાં હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના નવોદય વિદ્યાલયનું સંચાલન થાય છે. આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો પુણેની અંદર જે નવોદય વિદ્યાલયની હેડ ઓફિસ છે તેમાં અલગ અલગ રાજ્ય જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલી એનો સમાવેશ જોવા મળે છે. એટલે સામે જે રાજ્યો આપેલા છે એ રાજ્યો આ હેડ ઓફિસ થી બિલોંગ કરે છે અને તેના દ્વારા તેના નવોદય વિદ્યાલયનું સંચાલન જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થીઓને પણ નિવાસી શિક્ષણ મળે છે અને તેના જે શિક્ષકો છે એને પણ ક્વાર્ટર પૂરું પાડવામાં આવે છે. તેને ત્યાં જ રહેવાનું અને એને નિવાસી શાળા કહેવામાં આવે છે. તો આ રીતે જવાહરલાલ નવોદય વિદ્યાલય જે છે એ પ્રતિભાશાળી બાળકોને આગળ લાવે છે એક પ્રખરતા કસોટી દ્વારા. જેમ કે એન્ટ્રન્સ એક્ઝામ લે, એન્ટ્રન્સ એક્ઝામની અંદર જે વ્યક્તિ પાસ થાય એ જ વિદ્યાર્થીને ત્યાં એડમિશન મળે. એટલા માટે પ્રતિભાશાળી જે વિદ્યાર્થી છે, હોશિયાર, એને જ ત્યાં એડમિશન મળે છે. એટલે પ્રખરતા શોધ કસોટી જે છે એ આ વિદ્યાલય દ્વારા સાર્થક જોવા મળે છે. અહીંયા ત્રિભાષી ભાષાના સૂત્ર અનુસાર વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જોવા મળે છે. 3 ભાષા દ્વારા તેને અભ્યાસક્રમ જોવા મળે છે. નવોદય વિદ્યાલયની વિશિષ્ટતાઓ, નવોદય વિદ્યાલયની વિશિષ્ટતામાં મેં જેમ વાત કરી તેમ નિવાસી શાળા છે અને નિઃશુલ્ક છે. વિદ્યાર્થીને એકવાર એડમિશન મળી ગયું પછી 12 ધોરણ સુધી ફ્રી ઓફ એજ્યુકેશન, પ્લસમાં સારામાં સારું એજ્યુકેશન. એની વિશિષ્ટતાની અંદર આપણે જોઈએ તો ખાસ કરી અને અહિન્દી ભાષી પ્રદેશોમાં હિન્દી શિક્ષણ આપવામાં આવે છે. જે કોઈ અહિન્દી ભાષી પ્રદેશો છે ત્યાં પણ હિન્દીમાં શિક્ષણ જોવા મળે છે અને મુખ્ય રીતે આ નવોદય વિદ્યાલયની અંદર હિન્દી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા શિક્ષકોની પણ પરીક્ષાઓ દ્વારા તેઓને એનસીઈઆરટી દ્વારા જે રાષ્ટ્રીય કરિક્યુલમની સમિતિ છે એના દ્વારા શિક્ષકોની ભરતી જોવા મળે છે. એટલે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો આ શાળાઓની અંદર જોવા મળે છે. તો આ નવોદય વિદ્યાલય જે છે એ મુખ્ય રીતે આટલી બધી વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમાં છોકરાઓ અને છોકરીઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કેટેગરી પ્રમાણે ત્યાં એડમિશન આપવામાં આવે છે. અમુક સીટો હોય એ સીટ પ્રમાણે તેમને એડમિશન આપવામાં આવે છે. તો આ મુખ્ય રીતે જવાહરલાલ નવોદય વિદ્યાલય જે છે એની સ્થાપના અને એની રચના ભારતની અંદર આવી અલગ અલગ રીતે જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મુખ્ય રીતે આપણે શાળાઓના જે પ્રકાર જોઈએ છીએ તેમાં આપણે આજે વાત કરી તો સૌપ્રથમ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, જે જિલ્લા પંચાયત દ્વારા સંચાલન કરવામાં આવતી જે પ્રાથમિક શાળાઓ છે એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરી. ત્યારબાદ આપણે પૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરી અને ત્યાર પછી આપણે જવાહરલાલ નવોદય વિદ્યાલયની વાત કરી. તો આ રીતે તાલીમાર્થીઓ વિદ્યાલયોના શાળાઓના આટલા પ્રકાર છે. હજી પણ પ્રકાર બાકી છે. નેક્સ્ટ સેશનમાં આપણે તે કન્ટિન્યુ કરશું. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.